સુરતના સરથાણામાં ગોંધી રાખેલી યુવતીને મુક્ત કરાવાઈ છે। ભાગ્યોદય થેપલા હાઉસમાં ગોંધી રખાઈ હતી એક યુવતીને વુમન ઇમ્પ્રુવમેન્ટના લોકોને જાણ થતાં જ તપાસ હાથ ધરવામાં આવી। કામવાળી બનાવીને મફતમાં રાખતા હોવાની માહિતી 1.5 વર્ષથી પગાર વગર ગોંધી રાખવામાં આવી હતી। કાજલને તેના પરિવારને સોંપવામાં આવી છે। તો વિમાન એમ્પ્રુવમેન્ટના લોકોએ મુક્ત કરાવી છે। 1 વર્ષથી તેને ગોંધી રાખી હતી, પગાર નહોતા આપતા, કામ કરાવતા હતા અને આખરે કાજલને મુક્ત કરાવવામાં આવી છે, તેના પરિવારને સોંપવામાં આવી છે। આ બેન છે કાજલ અને આ દુકાન છે ભાગ્યોદય થેપલાવાળાની। આ બેન અહીંયા 1.5 વર્ષથી કામ કરતી હતી અને એના માલિક એને અંદર પૂરી રાખતા હતા, જેથી કરીને એને પગાર ન દેવો પડે। પગાર ન દેવો પડે એટલે આ બાળકીને અંદર બહારથી તાળું મારીને જતા રહેતા અને આ બેન 1.5 વર્ષથી અંદર પુરાયેલી હતી અને અમને ઇન્ફોર્મેશન મળતા અમે અહીંયા આવ્યા અને આ બેનને છોડાવી અને પોલીસ સ્ટેશન બધું કમ્પ્લીટ કરાવી અને આ એના માલિકથી છોડાવી અને એનો પગાર બધું કમ્પ્લીટ દેવડાવ્યું અને એના કાકાને આ બેનને સોંપી છે અને કાલે બેન દેશમાં જતી રહેશે।